આપણા જે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 આપણે જોવાનો છે કે જેમાં x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો। આપણે બહુપદી કઈ આપી છે પહેલા તો એ લખીએ p of x બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3। હવે એ બહુપદીમાં x બરાબર 0 આગળ એટલે તમારે લખવું જ લખાય x બરાબર 0 આગળ એટલે જ્યાં જ્યાં x છે ત્યાં તમારે મૂકવાનું શું થશે 0। તો જો મૂકીએ તેથી p of x ની જગ્યાએ 0 5 x ની જગ્યાએ 0 ઓછા 4 x ની જગ્યાએ 0 અને એનો વર્ગ વત્તા 3 તો 5 ગુણ્યા 0 જે છે એનું મૂલ્ય થાય 0 ઓછા 4 0 નો વર્ગ શું થાય 0 અને વત્તા 3 તો જો 0 એમને ઓછા 4 ગુણ્યા 0 એટલે શું થાય 0 અને વત્તા 3 તો ફાઇનલ આપણને જવાબ શું મળશે તેથી p of 0 બરાબર 0 માંથી 0 જાય તો 0 અને વત્તા 3 એટલે જવાબ આવશે 3। એટલે કે આ જે બહુપદી જે છે એનું x બરાબર 0 આગળ કિંમત કેટલી મળશે 3। આપણે જે મૂલ્ય શોધવાનું વાત કરીએ તો મૂલ્ય કેટલું આવશે 3। હવે એ જ રીતે આપણે જે આ x બરાબર 0 જે ચકાઈશું મીન્સ કે આપણે મૂલ્ય મેળવ્યું એ જ રીતે આપણે બીજા નંબરનું x બરાબર 1 જે છે સોરી x બરાબર -1 છે એના મૂલ્ય શોધીએ તો p of x બરાબર પહેલા તો બહુપદી લખીએ p of x બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3। હવે એમાં x બરાબર શું કીધું -1 એટલે કે x બરાબર -1 આગળ આવું લખી શકો તમે એટલે કે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું મૂકશું -1 તો જો x છે ત્યાં મૂકશું આપણે -1 5 x ની જગ્યાએ -1 ઓછા 4 x ની જગ્યાએ -1 ને એનો વર્ગ વત્તા 3 તો 5 એકુ 5 અને વત્તે ઓછે ઓછા ઓછા 4 અહીંયા ડાયરેક્ટ 4 એકુ 4 ન કરતા કેમ કે હજી આ જે વર્ગ જે છે એનું આપણે સાદુરૂપ આપવાનું બાકી છે। હવે 1 નો વર્ગ શું થાય 1। હવે એક નિયમ યાદ રાખજો માઇનસ ની નિશાની ને 2 કી ઘાત તો જવાબ શું આવશે પ્લસ। જો અહીં -1 ની 3 ઘાત હોત એટલે કે 1 કી ઘાત હોત તો 1 નો ઘન 1 માઇનસ ની નિશાની અને 1 કી ઘાત તો જવાબ આવત માઇનસ પણ અહીંયા 2 કી ઘાત છે 2 4 6 8 એ રીતના હોય તો માઇનસ ની નિશાની અને 2 કી ઘાત તો જવાબ અહીં પ્લસ માં રાખવાનો અને વત્તા 3 ચાલો -5 હવે 4 એકુ 4 અને ઓછે વત્તે ઓછા અને પાછળ છે વત્તા 3 પેલા આ બે નું સાદરૂપ આપી દેવાય ઓછે ઓછે વત્તા આપણે અગાઉ બોક્સ શીખ્યો હતો ઓછે ઓછે વત્તા વત્તા એટલે સરવાળો કરવાની વાત થાય તો 5 માં 4 ઉમેરવાના એટલે કે 9 5 અને 4 માંથી 5 મોટા એની નિશાની માઇનસ તો અહીંયા આવશે માઇનસ અને પાછળ છે વત્તા 3 હવે ફરી પાછું આ બે જે છે એનું સાદરૂપ આપીએ ઓછે વત્તે ઓછા ઓછા એટલે બાદબાકી કરવાની વાત આવે તો 9 માંથી 3 જાય બાદ થાય તો કેટલા 6 9 અને 3 માંથી 9 મોટા એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ એટલે કે p of -1 બરાબર -6 એટલે x બરાબર -1 આગળ આ બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું -6। હવે તેવી જ રીતે ત્રીજું પેલા તો p of x આપણે બહુપદી લખીએ બહુપદી છે 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 અને x બરાબર શું કીધું તો કે x બરાબર 2 એટલે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકવાના થશે x બરાબર 2 આગળ તેથી p of x ની જગ્યાએ આપણે મૂકશું 2 કેમ કે મને x બરાબર 2 કીધું છે એટલે જ્યાં જ્યાં x ત્યાં 2 5 x ની જગ્યાએ 2 ઓછા 4 x ની જગ્યાએ 2 પણ પાછો એનો શું છે વર્ગ વત્તા 3 તો જો 5 2 10 ઓછા જો 4 2 8 નહીં થાય હજી યાદ રાખજો 4 2 8 નહીં થાય એનું કારણ છે 4 એમને અને 2 નો વર્ગ હજી વર્ગ કરવાનો બાકી છે ને કાઉન્સનો એટલે 2 નો વર્ગ શું થાય 4
2 નો વર્ગ 4 અને વત્તા 3. તો ચાલો 10. હવે એવું ચોકે ચોકે 16 અને ઓછે વત્તે ઓછા અને પાછળ છે વત્તા 3. હવે પેલા આ બે નું સાદુરૂપ આપો. આમ પણ કરી શકો, જો વત્તા 10 વત્તા 3 એટલે વત્તા 13, એ રીતે કરી શકો તમે, અને વત્તા 13 ઓછા 16 એ રીતે કરી શકો. પણ આપણે જનરલી પેલા જે છે એ બે આંકડાનું સાદુરૂપ આપીએ. હવે 10 છે એ વત્તા છે ને 16 માઇનસ, તો વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી. 16 માંથી 10 જાય તો 6. બે માંથી મોટું કોણ? તો કે 16, એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. અને હજી પાછળ કોણ છે? વત્તા 3. હવે ફરી પાછું આ બે નું સાદુરૂપ આપવાનું. ઓછે વત્તે ઓછા, ઓછા એટલે કે બાદબાકી. 6 માંથી 3 જાય તો 3. 6 અને 3 માંથી મોટા કોણ? 6, એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. તેથી P of 2 બરાબર -3. શું થયું? x બરાબર 0, x બરાબર -1 ને x બરાબર 2 આગળ બહુપદી 5x ઓછા 4x વર્ગ વત્તા 3 એનું આપણે મૂલ્ય મેળવ્યું. કાંઈ નથી કર્યું, જે x ની કિંમત આપણને આપી હતી એ આપણે બહુપદીમાં મૂકી અને મૂલ્ય મેળવ્યું. તો અહીંયા આપણે દાખલા નંબર 1 જે છે એ પૂર્ણ કરીએ છીએ.